પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। અલગ અલગ જગ્યા પર ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવે છે। વડોદરા શહેર નજીક હરિધામ સોખડા મંદિર આવ્યું છે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની કર્મભૂમિ પ્રસાદીની ભૂમિ હરિધામ સોખડા મંદિરના ભક્તો અને સંતો દ્વારા મિત્રો વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર, મક્કરપુરા વિસ્તાર, તરસાલી વિસ્તાર તમામ 4 થી 5 જેટલા ભક્તો મંડળના ભક્તો ભેગા થઈ અને એક પારાયણનું આયોજન કર્યું છે। આજે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યાગવલ્લભ સ્વામીજી સાથે જ પ્રાણેશ સ્વામીજી અનેક સંતો અને ભક્તો આ પારાયણ અને મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા। હરિધામ સોખડા સંચાલિત સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે યોગી ડિવાન સોસાયટીના હરિભક્તો દ્વારા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। આ પારાયણના આયોજનમાં 4 દિવસ રાખવામાં આવ્યું હોય ત્યારે ચોથા દિવસે પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે જાંબુઆ, મક્કરપુરા, માણેજા, કૃષ્ણધામ એમ 5 મંડળો ભેગા થઈ અને સમૂહ મહાપૂજા પણ કરી હતી। હરિધામ સોખડાથી જ ત્યાગવલ્લભ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષાપ્રતિના 76, 77 અને 78માં શ્લોક પ્રમાણે શ્રાવણ માસ તેમજ ચતુર્થ માસ પ્રમાણે ભક્તિ, કીર્તન અને ભજન તેમજ શ્રવણ ભક્તિ એ વિશેષ નિયમ છે। તેથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ। આત્માને બળ મળે છે, જીવ સુખ્યો થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણનો જે મંત્ર છે સ્વામિનારાયણ તેના ધૂન પણ કરવામાં આવી હતી, સાથે સ્મૃતિ સહિત ધૂન કરવામાં આવી। મહત્વની બાબત એ છે કે ભગવાનના આશીર્વાદ માટે સંતોએ પ્રાર્થના પણ કરી। મિત્રો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના મુખ્યથી જ હરિભક્તોને પ્રવચન આપવામાં આવ્યું। આ પારાયણમાં પ્રથમ દિવસે જે પરમ પૂજ્ય ભગવતદાસ સ્વામીજી સાથે જ પૂજ્ય વિરલ સ્વામીજી, પૂજ્ય આનંદ સ્વામીજી અને નિર્મલ સ્વામીજી દ્વારા જ પારાયણની સભા એટલે કે પારાયણ પણ સંબોધવામાં આવ્યું। આ પારાયણ પ્રસંગે જ યોગી ફ્લોરેન્સિક વોલ્ટેમ કંપની તેમજ માણેજા મુકામે જ્યારે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં બિલ્ડર ગ્રુપના નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, વિજયભાઈ, વિનોદભાઈ, કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ તેમજ અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આત્મીય ગ્રુપના સંજયભાઈ પટેલ, જાંબાના ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભક્તો 1000 થી 1200 જેટલા ભક્તો આ મહાપૂજામાં લાભ લીધો હતો, મહાપ્રસાદનો પણ લાભ લીધો। સાથે જ સૌ ભક્તોએ ધન્યતા પણ અનુભવી હતી। હરિધામ સોખડાના પરમ પૂજ્ય પ્રાણેશ સ્વામીજીના સાનિધ્યમાં આ તમામ આયોજન જે મહાપૂજાનું કરવામાં આવ્યું હતું તે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે। અને એક અદ્ભુત રાજીપો અને પુણ્ય તેઓએ પ્રાપ્ત કર્યું। આપણે સૌ એ પ્રસંગ અનેક વાર સાંભળ્યો છે અને સત્સંગ કથામાં પણ એ ખૂબ પ્રસિદ્ધ છે કે સત્સંગનો કેવો મહિમા છે। તો એમ કહેવાય છે કે જેમણે 60,000 વર્ષ તપ કર્યું એવા વિશ્વામિત્ર મુનિ અને ભગવાન રામચંદ્રજીના ગુરુદેવ એવા વશિષ્ઠ મુનિ વચ્ચે એક વખત એ સંવાદ થયો અને સંવાદની ફલશ્રુતિમાં તપનું મહિમા વધારે કે સત્સંગનું મહિમા વધારે એનો નિર્ણય કરવાની વાત। 60,000 વર્ષ તપ કરવું એ કોઈ સામાન્ય વાત તો છે નહીં। આપણે તો શ્રાવણ મહિનામાં એક ટાણા કરવા હોય કે 15 દિવસે આવતી એકાદશીનું એક વ્રત કરવું હોય તો 11 કરવા માટે 11 રસ જોઈએ આપણને, ત્યારે આપણી એકાદશી। પણ આપણા માટે તો ભગવાન સ્વામિનારાયણના રહેવાનું ધામ એવા અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ અદ્ભુત વાત કરતા કીધું કે કોટી વ્રત કરીને, કોટી તપ કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને જે ભગવાનને, જે સંતને પામવા હતા તે આજે આપણને મુખોમુખ સાક્ષાત કરે। આપણે કોઈ એવી સાધના, કોઈ સાધન નથી કર્યા અને ગુરુવારી હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આપણને ગ્રહણ કર્યું। આપણને એમના દીકરા બનાવવા માટેનો એમને સંકલ્પ કર્યો, આપણને અમરીશ બનાવવાનો, ભક્ત બનાવવાનો એમણે સંકલ્પ, આપણા આત્માની યાત્રા નિરંતર પ્રભુ તરફ ચલાવવાનો એમણે સંકલ્પ કર્યો અને એના ભાગરૂપે આવા અનેક આત્મીય સ્વજનોનો આપણને સહયોગ મળે છે અને વર્ષો વર્ષ નાના મોટા આવા આયોજનો ઉપરાંત શિબિર, સમયાંશોના માધ્યમથી આપણા આત્માની યાત્રા તન, મન, ધન અને આત્માની સેવાથી નિરંતર તેઓ આગળ વધારતા રહે છે। તેથી આગળ વધીને ગુરુવારી સ્વામીશ્રીએ પોતે પોતાની એ ધર્મધુરા પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામીજી મહારાજને આપવાનો તો અનેક વર્ષોથી એમણે સંકલ્પ કર્યો અને એટલા માટે આપણને વારંવાર એમના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે સ્વામીશ્રી કેટલા બધા વર્ષોથી વાત કરી। 1973ની સાલમાં એમ કીધું કે હે પ્રેમ સ્વરૂપ, તારા થકી હજારો નિષ્કામી થશે ને તારા પ્રેમના પ્રવાહમાં તણાશે। આ તો 73ની સાલની વાત છે।
આપણે વિચાર કરીએ તો જે વાતને 50 વર્ષના વર્ણા થઈ ગયા ત્યાર પહેલા ગુરુ હરિ સ્વામીશ્રી આ વાત ઉચ્ચારી છે. 1978માં એમ કહ્યું કે આજે એવા સાધુનો જન્મદિવસે ભગવાન આજે એવા સાધુને આ ધરતી પર લઈ આવ્યા છે કે જેના દર્શન કરીએ તો સાક્ષાત આ કડીકાળની અંદર ભગવાનના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થાય. મંદિરે જઈએ, તીર્થોમાં જઈએ, ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, પણ ભગવાનના સાક્ષાત્કાર દર્શન તો કેવી રીતે થાય? આપણી કોઈ સાધના, કોઈ સાધન ત્યાં પહોંચે એવું નથી. પણ હાલતી ચાલતી માનવ જેવી વિચરતી આપણા જેવી એ મૂર્તિ એ ગુરુ હરિ સ્વામીશ્રીને કે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના દર્શન કરીએ અને ભગવાનના સાક્ષાત્કાર દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થાય. કેટલા બધા ભાગ્યશાળી ચરિત્ર ગામને કરવા જેણે કરુણા કરી વંદે મંગલ મૂર્તિ સર્વોપરી શ્રી હરિ જય સાધુ સુવાસનાથી જગમાં સૂર્ય સ્વરૂપે છે ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ મહિમા એક ગતિ શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સિદ્ધાર્થો જય એવા સ્વામી હરિ પ્રસાદ સ્નેહ સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની સેવા કરી પ્રીતિથી ભક્તો દાસે જેના દર્શનને સમાગમ થકી સર્વાંગતા શ્રી હરિ એવા સ્વરૂપ દાસ વંદુ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણા શાસ્ત્રોમાં શ્રાવણ માસનો વિશેષ મહિમા છે. એમાં પણ શ્રાવણ માસમાં કરવામાં આવતા અનુષ્ઠાનોનો વિશેષ મહિમા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી ગ્રંથ જે તેઓએ સ્વહસ્તે લખ્યો છે એમાં શ્રાવણ માસનો વિશેષ ઉલ્લેખ કરી અને આવા ભક્તિરૂપ અનુષ્ઠાનો કરવા માટે એમણે નિજાશ્રિતોને આદેશ કર્યો છે. ત્યારે આજે ભગવાન સ્વામિનારાયણના એ આદેશ અનુસાર ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની પ્રસન્નતા અર્થે જામવા મંડળ અને આજુબાજુના મંડળના મુક્તોએ ભેગા મળી અને 108 જેટલા મુક્તોએ સમૂહ મહાપૂજામાં અહીંયા ભાગ લીધો છે. એ સમૂહ મહાપૂજામાં સૌએ સંકલ્પ કર્યો છે કે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ સૌના જીવનમાં સાકારિત થાય. તન, મન, ધન અને આત્માથી સૌ સુખ્યા થાય. આવા સંકલ્પો સામૂહિક રીતે અહીંયા કરવામાં આવ્યા છે. અને આવા સંકલ્પો જ્યારે સમૂહમાં આત્મીયતાથી કરવામાં આવે ત્યારે ભગવાન જરૂર આપણી પ્રાર્થના સાંભળતા હોય છે. આજના મહામંગલકારી શુભ દિવસે મહાપૂજાનું આયોજન હતું. એમ અગાઉના 3 દિવસોમાં ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી ગ્રંથનું 3 દિવસ રોજ રાત્રે અહીંયા પારાયણ કરવામાં આવ્યું. જે શિક્ષાપત્રી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ આપશે એવા ભગવાન સ્વામિનારાયણે સ્વયં આશીર્વાદ આપ્યા છે. જે શિક્ષાપત્રીના પાલનથી વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારના વ્યવહારિક કે આધ્યાત્મિક દુઃખ ન રહે એવા જે અદ્ભુત આશીર્વાદ છે એ શિક્ષાપત્રીનું વડીલ સંતપુરીઓના મુખે અહીંયા 3 દિવસ સત્સંગનું પાન કરવાનું પણ આ વિસ્તારના બધા જ મુમુક્ષુઓ અને વિશેષ કરીને સત્સંગ પરિવારોને લાભ મળ્યો છે. અને એ રીતે જીવનમાં આધ્યાત્મિક યાત્રા આગળ વધારવા માટે, આત્માની યાત્રાને પ્રભુ તરફ ચલાવવા માટે સૌને અદ્ભુત પ્રેરણાને બળ પ્રાપ્ત થયા છે. ત્યારે આજના મહામંગલકારી શુભ દિવસે ઠાકુરજીના શ્રીચરણોમાં ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સૌ ગુરુજનોના શ્રીચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે સૌના હૈયાને વિશે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિની સાથોસાથ રાષ્ટ્રભક્તિ ઉત્તરોત્તર વધતી જાય. સૌના હૈયામાં એ ભક્તિનો ભાવ નિરંતર વૃદ્ધિ પામતો જાય. સૌના દેહ મંદિર બને, ઘર મંદિર બને એવા આલોચ સાથે સૌ સેવા ભક્તિ કરતા રહે એ જ પ્રભુચરણે, ગુરુચરણે અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.